जय जय श्री गोकुलेश। આજે સત્સંગમાં ગોવર્ધન પર મુરવા બોલે માઈ એ કીર્તન કુંજમાં 1600 નંબરનું કીર્તન છે, એ શ્રવણ કરું છું. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે છેલ્લે આપણે જોયું કે ગોપીજનો કહે છે કે આ વૃંદાવનના કારણે આ ભૂમિનો મહિમા સમગ્ર બ્રહ્માંડમાં ફેલાવે છે. હવે એ શ્લોકનું ગઈકાલે આપણે સુબોધનીજી પણ સમજી લીધી હતી. હવે એના પછીનો જે શ્લોક છે એ આ કીર્તન શ્રવણ કરીને પછી એનું દસપાન આપણે કરીએ. ગોવર્ધન પર મુરવા બોલે માઈ, ગોવર્ધન પર મુરવા, ગોવર્ધન પર મુરવા બોલે માઈ, ગોવર્ધન પર મુરવા. એસીએ શ્યામ ગન મુરલી બજાઈ, તૈસે ઉઠે झूक दुर्वा बोले माई, गोवर्धन पर मुरवा. बड़ी बड़ी बूंदन बरखन लाग्यो, पवन चलत अति जुड़वा. सूरदास प्रभु तिहारे मिलन को, निस जागत भयो भूरवा. बोले माई, गोवर्धन पर मुरवा, गोवर्धन पर मुरवा बोले माई, गोवर्धन पर मुरवा. વૈષ્ણવ આ કીર્તન આપણે મલ્હાર રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી આપણને સમજાવે છે કે ગોવર્ધનના શિખર પર મુરવા એટલે કે મોર ટહુકો કરી રહ્યા છે. તેસીએ શ્યામગન મુરલી બજાઈ. હવે મોર આ વર્ષા ઋતુ આવી છે એટલે મોર ટહુકો કરી રહ્યા છે, પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે અને ભગવાન પણ મૂળમાં આવી ગયા છે. અને એ જ પ્રકારે જે રીતે મોર ટહુકા કરે છે એ પ્રકારે ભગવાન મુરલીમાંથી પણ એવું નાદ કાઢવા મળ્યું છે. તેસે ઉઠે ઝુક દુર્વા. અને ભગવાન જે પ્રકારે મેઘનાદ કરી રહ્યા છે, મેઘોની ગર્જનાની જેવો અવાજ કરી રહ્યા છે, એટલે પછી મેઘો પણ એમ લાગ્યું કે ભાઈ અમારો સમય થઈ ગયો છે, એટલે એ ઝૂકી મેઘો પણ એ પણ વરસવા લાગ્યા છે. બડી બડી બુંદન બરખન લાગ્યો. હવે મેઘો ચોમાસાના દિવસો છે, વર્ષા ઋતુનો સમય છે, એટલે મોટી મોટી બુંદો મેઘોમાંથી પડવા લાગી છે. પવન ચલત અતિ જુરવા. અને પવન પણ જોરદાર રીતે વાઈ રહ્યો છે કે છે. પણ ગોપીજનોની શું હાલત છે કે છે, આ તો બધી વનની વાત થઈ, પણ ગોપીજનો તો सूरदास प्रभु तिहारे मिलन को निस जागत भयो भूरवा. ગોપીજનો કહે છે, પ્રભુ અમે તો તમારા મિલન માટે આખી રાત જાગ્યા છીએ અને ભયો ભૂરવા એને સવાર થયું
ત્યાં સુધી અમે આખી રાત જાગ્યા છીએ કે છે ગોપીજનો પ્રભુના દર્શન માટે. તો આ એક પદ આપે શ્રવણ કર્યું છે વિષ્ણુ. હવે આપણે જે વાત થઈ હતી એ પ્રમાણે 14 નંબરથી માંડીને 20 નંબર સુધી વેણુગીતના જે શ્લોકો છે એની આપણે જે પ્રેક્ટિસ કરીએ છીએ એમાં 14 થી 20ની ગઈકાલે પ્રેક્ટિસ કરાવી હતી. આજે ફરીથી પ્રેક્ટિસ કરાવી દઉં છું. એટલે આજે વેણુગીતની જે 20 શ્લોકોની પ્રેક્ટિસ પૂરી થઈ જશે. પછી વૈષ્ણવ તમારી જાતે જ પ્રયત્ન કરવાનો છે. અને મારી તો વૈષ્ણવની એક વિનંતી છે કે જે વસ્તુ કંઠસ્થ કરવાની અથવા તો નિત્યનેમના પાઠમાં લેવાની અમે તમને રિક્વેસ્ટ કરીએ એની એક અલગ નોટ બનાવો. પહેલાં મેં તમને એક વાણી ગુનાનો કથનીવાળો શ્લોક સમજાવ્યો હતો પણ ખરો, પ્રેક્ટિસ કરાવી હતી પણ ખરી, અને કહ્યું હતું કે નિત્યનેમમાં લઈ લો. એને એ બધા નિત્યનેમમાં ચોપડી જો તમે એક નોટ અલગ બનાવી હોય તો ફાયદો એટલો જ પડે કે તમને જ્યારે બી ઘરમાં ગમે તે નાનું મોટું કામ કરતાં 10-15 મિનિટનો ટાઈમ મળે, 5 મિનિટનો ટાઈમ મળે તો નોટ ખોલીને બેસી જવાનું. તો એ બધા જે શ્લોકો છે ને એ ધીરે ધીરે કંઠસ્થ વારંવાર તમે એને નજર નાખતા રહેશો ને તો શબ્દોની પકડ આવશે ને તો કંઠસ્થ થઈ જતાં વાર નહીં લાગે. અને એક પરમેનન્ટ નોટ બનાવી રાખો. આવા ભાગવતમાંથી આવા અગત્યના શ્લોકો જે આવતા હશે, પંચગીતો તો ખરા માનો કે લેવાના જ છીએ આપણે, પંચગીતોની બધી જ રીતે પ્રેક્ટિસ કરાવીશું. એ ઉપરાંત પણ જે ભગવાનની જે સ્તુતિના શ્લોકો છે, બધા ઘણા શ્લોકો, સ્તુતિઓ તો ભંડાર છે ભાગવતમાં, પણ બધાની પણ જે થોડા ઇઝી પડતા હશે અને અગત્યના હોય એવા શ્લોકોની પ્રેક્ટિસ આપણે કરાવીશું. એક નોટ બનાવો ને તો તમને ઇઝી રહેશે કે ગમે ત્યારે એને શ્રવણ કરી શકાય, વાંચી શકાય. એટલા માટે ચલો હવે આપણે પ્રેક્ટિસ શરૂ કરીએ છીએ 14 નંબરથી 20 નંબર. प्रायो बताम्ब विहगा मुनयो वनेस्मिन् प्रायो बताम्ब विहगा मुनयो वनेस्मिन् कृष्णेक्षितं तदुदितं कलवेणुगीतम् कृष्णेक्षितं तदुदितं कलवेणुगीतम् आरुह्य ये द्रुमभुजान् रुचिरप्रवालान् आरुह्य ये द्रुमभुजान् रुचिरप्रवालान् शृण्वन्ति मीलितदृशो विगतान्यवाचः शृण्वन्ति मिलितदृशो विगतान्यवाचः प्रायो बताम्ब विहगा मुनयो वनेस्मिन् कृष्णेक्षितं तदुदितं कलवेणुगीतम् आरुह्य ये द्रुमभुजान् रुचिरप्रवालान् शृण्वन्ति मीलितदृशो विगतान्यवाचः प्रायो बताम्ब विहगा मुनयो वनेस्मिन् कृष्णेक्षितं तदुदितं कलवेणुगीतम् आरुह्य ये द्रुमभुजान् रुचिरप्रवालान् शृण्वन्त्यमिलितदृशो विगतान्यवाचः नद्यस्तदास्तदुपधार्य मुकुन्दगीतम् नद्यस्तदा तदुपधार्य मुकुन्दगीतम् आवर्तलक्षितमनोभवभग्नवेगाः आवर्तलक्षितमनोभवभग्नवेगाः आलिङ्गनस्थगितमूर्मिभुजैर्मुरारैः आलिङ्गनस्थगितम् ऊर्मिभुजैर्मुरारैः गृह्णन्ति पादयुगलं कमलोपहाराः गृह्णन्ति पादयुगलं कमलोपहाराः नद्यस्तदास्तदुपधार्य मुकुन्दगीतम् आवर्तलक्षितमनोभवभग्नवेगाः आलिङ्गनस्थगितमूर्मिभुजैर्मुरारैः गृह्णन्ति पादयुगलं कमलोपहाराः नद्यस्तदा तदुपधार्य मुकुन्दगीतम् आवर्तलक्षितमनोभवभग्नवेगाः आलिङ्गनस्थगितम् ऊर्मिभुजैर्मुरारैः गृह्णन्ति पादयुगलं कमलोपहाराः दृष्ट्वा तपे व्रजपशुं सह रामगोपैः दृष्ट्वा तपे व्रजपशुं
स रामगोपैः सञ्चारयन्तमनुवेणुमुदीरयन्तम् सञ्चारयन्तं मनुवेणुदीरयन्तं प्रेम प्रवृद्ध उदितः कुसुमावलीभिः प्रेम प्रवृद्ध उदितः कुसुमावलीभिः सख्युर्वदात् स्ववपुषाम्बुद आतपत्रम् सख्युर्विजात् स्वपुषाम्बुदातपत्रम् दृष्ट्वा तपे व्रजपशून् सह रामगोपैः सञ्चारयन्तमनुवेणुमुदीरयन्तम् प्रेम प्रवृद्ध उदितः कुसुमावलीभिः सख्युर्वदात् स्ववपुषाम्बुद आतपत्रम् दृष्ट्वा तपे व्रजपशून् स रामगोपैः सञ्चारयन्तमनुवेणुदीरयन्तं प्रेम प्रवृद्ध उदित कुसुमावलीभिः सख्युर्विजात् स्वपुषाम्बुदातपत्रम् पूर्णः पुलीन्द्य उरुगाय पदाब्जराग पूर्णा पुलिन्द्य उरुगाय पदाब्जराग श्रीकुङ्कुमेन दयितास्तनमण्डितेन श्रीकुङ्कुमेन दयितास्तनमण्डितेन तददर्शनः स्मररुजस्तृणरूषितेन तददर्शनस्मररुजस्तृणसुहितेन लिम्पन्त्य आननकुचेषु जहुस्तदादिम् लिम्पन्त्य आननकुचेषु जंस्तदादिम् पूर्णः पुलीन्द्य उरुगाय पदाब्जराग श्रीकुङ्कुमेन दयितास्तनमण्डितेन तददर्शनः स्मररुजस्तृणरूषितेन लिम्पन्त्य आननकुचेषु जहुस्तदादिम् पूर्णा पुलिन्ति उर्गाय पदाब्जराग श्रीकुङ्कुमेन दयितास्तनमण्डितेन तददर्शनस्मररुजस्तृणरूषितेन लिम्पन्त्य आननकुचेषु जंस्तदादिम् हन्तायमद्रिरबला हरिदासवर्यो हन्तायमधिरबला हरिदासवर्यो यद रामकृष्णचरणस्पर्श प्रमोद यद रामकृष्णचरणस्पर्श प्रमोद मानं तनोति सह गोगणयोस्तयोर्यत् मानं तनोति स गोगणयोस्तयोर्यत् पानीयसूयवसकन्दरकन्दमूलैः पानीयसूयवसकन्दरकन्दमूलैः हन्तायमद्रिरबला हरिदासवर्यो यद रामकृष्णचरणस्पर्श प्रमोद मानं तनोति सह गोगणयोस्तयोर्यत् पानीयसूयवसकन्दरकन्दमूलैः हन्तायमधिरबला हरिदासवर्यो यद रामकृष्णचरणस्पर्श प्रमोद मानं तनोति स गोगणयोस्तयोर्यत् पानीयसूयवसकन्दरकन्दमूलैः गागोपकैरनुवणं नयतोरुदार गागोपकैरनुवनं नयतोरुदार वेणुस्वनैकल्पदहितनुभृत्सु सख्यः वेणुस्वनैकल्पदैतनुभृत्सु सख्यः अस्पन्दनं गतिमतां पुलकस्तरूणाम् अस्पन्दनं गतिमतां पुलकस्तरूणाम् निर्योगपाशकृतलक्षणयोर्विचित्रम् निर्योगपाशकृतलक्षणयोर्विचित्रम् गागोपकैरनुवणं नयतोरुदार वेणुस्वनैकल्पदहितनुभृत्सु सख्यः अस्पन्दनं गतिमतां पुलकस्तरूणाम् निरयोगपाशकृतलक्षणयोर्विचित्रम् गागोपकैरनुवनं नयतोरुदार वेणुस्वनैकल्पदैतनुभृत्सु सख्यः अस्पन्दनं गतिमतां पुलकस्तरूणाम् निर्योगपाशकृतलक्षणयोर्विचित्रम्। श्रीशुक उवाच एवं विधा भगवतो श्रीशुकोवाच एवं विधा भगवतो या वृन्दावनचारिणः या वृन्दावनचारिणः वर्णयन्त्यो मिथो गोप्यः वर्णयन्त्यो मिथो गोप्यः क्रीडास्तन्मयतां ययुः क्रीडास्तन्मयतामयुः एवं विधा भगवतो या वृन्दावनचारिणः
वर्णयन्त्यो मिथो गोप्यः क्रीडास्तन्मयतां ययुः एवं विदा भगवतो यावन्द्रावणचारिण वर्णयन्तो मिथो गोप्य क्रीडास्तन्मयतामयुः। હવે આપણે બધા સાથે ગાન કરીશું. प्रायो बताम्ब विहगामुनयो वनेऽस्मिन् कृष्णे क्षितं तदुदितं कलवेणुगीतम् आरुह्य ये द्रुमभुजान् रुचिरप्रवालान् शृण्वन्ति मीलितदृशो विगतान्यवाचः नद्यस्तदास्तदुपधार्य मुकुन्दगीतम् आवर्तलक्षितमनोभवभग्नवेगाः आलिङ्गनस्थगितमुर्विभुजैर्मुरारैर् गृह्णन्ति पादयुगलं कमलोपहाराः दृष्ट्वा तपे व्रजपशून् सह रामगोपैः सञ्चारयन्तमनुवेणुमुदीरयन्तम् प्रेम प्रवृद्ध उदितः कुसुमावलीभिः सख्युर्वदात् स्ववपुषाम्बुद आतपत्रम् पूर्णापुलीन्द्य उरुगाय पदाब्जराग श्रीकुङ्कुमेन दयितास्तनमण्डितेन तददर्शन स्मररुजस्तृणरूषितेन लिम्पन्त्य आननकुचे सुजहुस्तदादिम् हन्तायमद्रिरबला हरिदासवर्यो यद रामकृष्णचरणस्पर्श प्रमोदः माणं तणोति सह गोगणयोस्तयोर्यत् पानीयसूयवसकन्दरकन्दमुलैः गागोपकैरनुवणं नयतोरुदार वेणुस्वनैकलपदैस्तनुभृत्सु सख्यः अस्पन्दनं गतिमतां पुलकस्तरूणां निरयोगपाशकृतलक्षणयोर्विचित्रम् श्रीशुक उवाच एवं विदा भगवतो या वृन्दावनचारिणः वर्णयन्त्यो मिथो गोप्यः क्रीडास्तन्मयतां ययुः। વૈષ્ણવો વેણુ ગીતના 1 થી 20 શ્લોકોનું આપણે દરેકે દરેક શ્લોકનું 2 વખત પ્રેક્ટિસ કરી છે. તમને એક એક શબ્દો છૂટા પાડી પણ સમજાવવામાં આવ્યું છે. હવે તમે જાતે મહેનત તમારે ઘરે કરજો. એમાં કોઈ પણ તકલીફ હોય તો શુક્ર શનિ રવિમાં મને તમે ફોન કરી શકો છો. પણ મહેનત કરજો. આ વેણુગીત અતિશય સુંદર છે. ભાગવતના પંચગીત બધા આપણે આ રીતે કરવાના છીએ, પણ મહેનત કરશો તો અમારો આનંદ વધશે. હવે આપણે સુબોધનીજીમાં પ્રવેશ કરીએ છીએ. વેણુગીતના આમ ભલે અધ્યાયમાં 20 શ્લોકો હોય, પણ ગોપીજીનો જે ગાન કર્યું છે ને એ તો 13 શ્લોકો છે. એ 13 શ્લોકોમાં 4 શ્લોકો આપણે ઓલરેડી થઈ ગયા, 7, 8, 9 ને 10. એ 4 શ્લોકોમાં એને પીઠિકા કહે છે. આ લોકો હવેના જે શ્લોકો આવી રહ્યા છે એના પછીના બીજા 6 શ્લોકો એ ભગવાનના જે 6 ગુણધર્મો છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એટલે 4 પીઠિકાના શ્લોકો, 6 શ્લોકો ભગવાનના 6 ગુણો બતાવી રહ્યા છે. ગોપીજનો આ વેણુનાદની શું અસરો થઈ છે એનું એટલું સુંદર નિરૂપણ કર્યું છે કે તમને સાંભળવાનું વારંવાર મન થાય એવી આ લીલાઓ છે બધી. હવે મહાપ્રભુજીએ આ જે 6 શ્લોકો અહીંયા મૂક્યા છે અત્યારે, એ 6 શ્લોકોના માટે મહાપ્રભુજીએ 9 કારિકા લખી છે. પહેલાં આપણે કારિકા તમને શ્રવણ કરાવું, પછી એનો અર્થ શ્રવણ કરાવું, અને પછી 6 શ્લોકો જે ગુણધર્મોના છે એ 1 by 1 તમને શ્રવણ કરાવું. કારિકાઓ પહેલાં લઉં છું. એવં રૂપ વર્ણનમ ઉક્ત્વા સોદા વેણું વર્ણયંતી ધન્યાસ્તુતિ સુદેવી હરિણ્યો અપ્સરસો ગાવ પક્ષિણો નદ્ય એવ ચ મેઘાશ્ચાતિક્રમેણૈવ
कृष्ण ऐश्वर्यादिबोधकाः ईश्वर पूज्यते लोके मुदेरपि यदा तदा निरुपाधिकम् ऐश्वर्यं वर्णयन्ति मनीषिणः वीर्यं देवेषु तत्रापि स्त्रीषु तत्रापि कामतः सान्निध्ये पुरुषाणां च मूर्छा तेन ततो महत् यशो यदि विमूढानां प्रत्यक्षाशक्तिवारणात् स्वधर्मं योज्यतेषु तदा भवति नान्यथा तामसा राजसाश्चान्ये गुणातीताश्चिरुनिरूप्यते मन्द्रावणगुणातीतं मुनेश्चापि पक्षिणः गोवर्धनश्च त्रितयं गुणातीतं यस्तं तद्रताश्चापि लोकेऽस्मिन् गुणातीत भवन्ति यदा खलु वै पुरुषं श्रियमश्नुते विनाश्मै वादते इति श्रुतिन्यायेन वर्णसवर्णैव वेगा भगवदीया अतिपरं श्रियं प्राप्नुवन्ति श्रियो हि परमाकाष्ठां सेवकाष्ठादशा यदि ज्ञानोत्कर्ष तदैव स्यात् स्वभावविजयोऽधिं हरिश्चरणयोः प्रीति स्वसर्वस्तु निवेदनात् उत्कर्षचरता अपि वैरागी हरिरपि हरिर्यदा भक्ता च तादृशत्वं च सा सेवा सेवकोचिता। વૈષ્ણવ આમ આ 8 કારિકા એટલે કે 9 કારિકાઓ તમે સંસ્કૃતમાં શ્રવણ કરી છે. હવે 9 કારિકાનું હું ગુજરાતી ભાષાંતર તમને શ્રવણ કરાવું છું. પહેલી કારિકામાં એમ કે છે મહાપ્રભુજી આ જે 6 શ્લોકો ભગવાનના 6 ગુણધર્મો છે એના જે અસરો થઈ છે, ખૂબ સુંદર અસરો થઈ છે, એનું વર્ણન સરસ રીતે કર્યું છે. અને એ 6 શ્લોકોની વાત કરતા મહાપ્રભુજી સમજાવે છે હરિણીઓ એટલે મૃગલા, અપ્સરાઓ, ગાયો, પક્ષીઓ, નદીઓ અને મેઘો એવા ક્રમથી 6 શ્લોકો પર જે અસરાઓ જે નામ બોલ્યો ને એના પર શું અસર થઈ છે એ આ ભાગવત આપણને સમજાવે છે અને એના ગૂઢ અર્થો મહાપ્રભુજી પ્રકટ કરે છે. બધું રસપાન આપણે કરવાનું છે ધીરે ધીરે. હવે આ જે 6 જીવો પર જે અસરો થાય છે તો એના પર મહાપ્રભુજી કહે છે કે એના ભગવાને 6 ગુણ પ્રકટ કર્યા છે: ઈશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન ને વૈરાગ. આ 6 ને અંદરથી. હવે બીજી કારિકાનો અર્થ એવો થાય છે કે જ્યારે લોકોમાં મૂઢ ગણાતા લોકો પણ ઈશ્વરને પૂજે છે તો ચતુર્પુરુષો એ નિરુપાધિક ઐશ્વર્યનું વર્ણન કરે છે. હવે અહીંયા શું કહે છે કે મૂઢ ગણાતા લોકો પણ ઈશ્વરને પૂજે છે. એટલે કહેવાનો મતલબ અહીંયા એવો થાય છે કે એમાં આપણે થોડી વારમાં જોઈશું એટલે ખબર પડશે કે અહીંયા હરિણોની વાત છે. જે હિરણ છે એ બધા કેવા મૂઢ કહેવાય. ધન્યાસ્તુ મૂઢ મતો હરીને એવો શ્લોક આવશે. તો એ મૂઢ લોકો છે એ પણ ભગવાનનું પૂજન કરે છે. આમાં તમને એક વસ્તુ સમજવાની જરૂર છે કે આપણો માર્ગ છે ને એક પ્રેમનો માર્ગ છે. એમાં પાંડિત્યનો કોઈ કામ નથી. પહેલી વાત આ સમજી લેજો કાયમ માટે. બહુ શાસ્ત્રોનો જાણકાર હોય તે ભગવાનની ભક્તિ ન કરી શકતા એવું બની શકે કે એમાં એનું પંડિતાઈમાં અભિમાન આવવાની શક્યતા રહે. આપણા સંપ્રદાયનો એક જાણીતો કિસ્સો છે કે પેલો ભોળિયો હતો તો રાસમે નાચત લાલ બિહારી એ ગાવાની જગ્યાએ ઘાસમે નાચત લાલ બિહારી ગાયા કરતો હતો. તો ભગવાન પસંદ થઈ ગયા કે ના થઈ ગયા એના પર? એ બિચારો ભોળિયો હતો. તો ઘાસમે નાચત લાલ બિહારી, ઘાસની જગ્યાએ ઘાસ થઈ ગયું એનાથી. તો ભગવાન એના ભાવનું પોષણ કર્યું છે. એટલા માટે કહે છે ભોળાના ભગવાન. એટલે આ ભગવાનની ભક્તિ કરવા માટે શ્રદ્ધાપૂર્વક અને ભોળા ભાવે ભગવાનની ભક્તિ કરો. અતિશય તમે હોશિયારી બતાવવા જાઓ ને તો ભગવાનની પાસે કોઈની ચતુરાઈ કામ લાગતી જ નથી. એ તો ચતુર શિરોમણી છે. તમારી ચતુરાઈ તો થોડાક અંશની હોય અને એ તો 16 અંશ પૂરા છે એનામાં તો ભગવાનમાં તો એની પાસે તમારી ચતુરાઈ કામ નહીં લાગી શકે. એટલે એના કરતાં ભોળા ભાવે ભગવાનનું પૂજન કરો બસ. એટલે કહે છે ને કે મૂઢ ગણાતા લોકો ઈશ્વરનું પૂજન કરે છે તો ભગવાનને એવા લોકો વધારે પ્રિય છે. પછીની કારિકામાં કહે છે કે વીર્ય દેવોમાં અને સ્ત્રીઓમાં પણ કામથી છે, તેથી પુરુષોની નિકટમાં દેવ સ્ત્રીઓની પણ પૂછા થવી તે મોટું. હવે અહીંયા આ શ્લોકમાં એવું આવશે, આગળ શ્લોક આવશે એટલે
કે એમાં દેવાંગનાઓ છે ને વિમાનો જઈ રહી છે અને આ ભગવાનને વેણુનાદ સાંભળી અને ભગવાનના દર્શન કરી અને મૂર્છિત થઈ જાય છે. એ વસ્તુ આપણને સમજાવવામાં આવશે. પછીની કારિકામાં એમ કહે છે કે જે પ્રાણીઓ ઘણા મૂઢ છે, જેમની પ્રત્યક્ષમાં આસક્તિ દૂર કરી તેમનામાં પોતાના ધર્મને યોજી આપે ત્યારે યશ સિદ્ધિ થાય, નહીં તો યશ સિદ્ધ થતું નથી. ભગવાન અત્યારે ગાયોની વાત ચાલે છે. ગાયો પણ મૂઢ પ્રાણી છે, મૃગલા પણ મૂઢ પ્રાણી છે, પણ એ ગાયો પણ પોતાનો ધર્મ ભૂલી જાય છે. એવી અસરો વેણુનાદની પડશે. પછીનો સમય આવે છે પક્ષીઓ. પક્ષીઓ શું કરે છે તો એની વાત આવે છે કે લખે છે કારિકામાં કે તામસ, રાજસ અને સાત્વિક અને ગુણાતીતનું નિરૂપણ કરે છે. મહાપ્રભુજી આ બધું વર્ગીકરણ આ રીતે કરેલું છે. વંદરાવન જે છે ગુણાતીત ભૂમિ છે. મુનિઓ પક્ષીઓ બનીને આવેલા છે, એ પણ ગુણાતીત છે. ગોવર્ધન છે એ પણ ગુણાતીત છે. એમ અહીંયા 3 ગુણાતીત સ્વરૂપોનું નિરૂપણ કરવામાં આવેલું છે. ગોવર્ધન પર શું અસર થઈ એ પણ આપણે જોઈશું, પક્ષીઓ શું અસર થઈ એ પણ જોઈશું. તો હવે આ ગુણાતીતનું રમણ કરનારી ગોપિકાઓ એ પણ ગુણાતીત છે. ગુણોનું યા કામ નથી. ભગવાનમાં જે ઓતપ્રોત થઈ જાય, સેવ્યો દાતા ગુણશ્ચ છે કહે છે ને, દોષ તાર્ય શકતો સેવ્યો દાતા. ભગવાન તો ગુણાતીત છે. ભગવાન પોતાના ગુણધર્મો પોતાના ભક્તોમાં સ્થાપન કરે છે. હવે આગળ 7મી કારિકા છે. જ્યારે પુરુષો ખરેખર સ્ત્રીનો ભોગ કરે છે ત્યારે તે માટે વીણા વગાડવામાં આવે છે. એ શ્રુતિ મુજબ ન્યાયથી ભગવદીય પક્ષીઓ પરમ સ્ત્રીને પ્રાપ્ત કરે છે. જ્યારે સેવકો પણ તેવા હોય ત્યારે સ્ત્રીની પરાકાષ્ઠા સમજવી. એટલે અહીંયા પક્ષીઓ ભગવાનનો વેણુનાદ આંખો મીચીને સાંભળી રહ્યા છે એની વાત કરવામાં આવશે. પછીની કારિકામાં છે જ્ઞાનનો ઉત્કર્ષ ત્યારે જ થાય જ્યારે સ્વભાવ પર વિજય મેળવાય. હવે સ્વભાવ પર વિજય મેળવવાની વાત છે એટલે નદીઓનું કામ છે. નદીઓનું કામ શું છે? વહેવાનું છે. પણ નદીઓ અહીંયા વેણુનાદ સાંભળવા માટે સ્થિર થઈ જાય છે, એનો પ્રવાહ રોકાઈ જાય છે, એટલે નદીઓનો સ્વભાવ બદલાઈ જાય છે. એટલે દેટ મીન્સ કે નદીઓને જ્ઞાનનો ઉત્કર્ષ થયો એવું સમજાવે છે. 9મી કારિકા કે છે પોતાના સર્વસ્વના નિવેદનપૂર્વક હરિના ચરણોમાં પ્રીતિ, એને જ વૈરાગ્ય કહેવાય. હવે આ પુષ્ટિ માર્ગની વ્યાખ્યા વૈરાગ્યની બીજા માર્ગો કરતાં જુદી પડે છે, એ આપણે સમજીશું. જ્યારે તેનો ઉત્કર્ષ થાય ત્યારે એ હરિનો પણ હરિ થાય. ભક્તિથી એ પ્રમાણે થઈ શકાય છે અને સેવકોને ઉચિત હોય એવી રીતે સેવા કરવાની. હવે અહીંયા જે વાત આવશે ને એ વાદળાની વાત આવે છે. વાદળા પોતાની સેવા ઠાકોરજીને અર્પણ કરે છે. કેવી રીતે અર્પણ કરે છે? મેઘો તો મેઘો ભગવાનને અમી ચાટના કરશે. મેઘો ભગવાનના મસ્તક પર પોતાનું છત્ર ધારણ કરીને પ્રભુની સેવા કરે છે. ગિરિરાજજીની વાત બી આવશે, એ પણ ભગવાનની સેવા કરે છે. કેવી રીતે કરે છે એ બધું એક એક શ્લોક લઈશું, શબ્દે શબ્દનો અર્થ સમજીશું, આખા શ્લોકનો અર્થ સમજીશું. અને સુબોધજીમાં મહાપ્રભુજી જે વિશેષ પ્રકાશ ફેંકે છે એના પર પણ આપણે વાત કરીશું. હવે આપણે એની અંદર આગળનો શ્લોક જોઈએ. આ તો મેં તમને કારિકામાં સાર આપી દીધો છે. 6 શ્લોકોમાં લેવાના છે આપણે, એનો સાર મેં આપી દીધો છે. હવે હરણાવાળો શ્લોક આવશે. ધન્યાસ્તુ મુદમતોપી હરિનેતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુરણિતમ સુકૃષ્ણ સારા પૂજામ દુર્વિરચિતામ પ્રણયાવલોકૈ. હવે અહીંયા ધન્યાસ્તુ એટલે ધન્ય છે. કોણ? મૂઢ અરણ્યો. અરણ્યો હરિણી એટલે હરિનો. આ મુગલા છે એ ખરેખર ધન્ય છે. કેમ ધન્ય છે? મૂઢ મતયો અપી, મૂઢ બુદ્ધિવાળા છે. અમે કોઈ પણ ધોર હોય, કોઈ પણ પશુ હોય એનામાં બુદ્ધિ હોય જ નહીં ને, પણ છતાં અહીંયા એને કેમ ધન્ય કીધા છે એ જોઈએ છે. યા નંદનંદનમ ઉપાત વિચિત્ર વેશમ. આજે નંદનંદને વિચિત્ર વેશ ધારણ કર્યો. વિચિત્ર વેશ એટલે સુંદર વેશ ધારણ કરેલો છે. વિચિત્રનો અર્થ સ્ટ્રેન્જ, ખરાબ નહીં. વિચિત્ર એટલે સુંદર.
આકર્ણ વેણુરણિતમ, આ મૂઢ એવા હરણીઓ પણ વેણુનો રવ આકર્ણ એટલે સાંભળી રહ્યા છે. સહ કૃષ્ણ સારા, સહ એટલે સાથે, કૃષ્ણ સાર મૃગ એટલે એમના પતિ, આ હરણીઓના જે પતિ છે એ કૃષ્ણ સાર મૃગ છે. એની સાથે એ નંદનંદનનો વેણુરવ સાંભળી રહ્યા છે. પૂજા કરી રહ્યા છે. કેવી રીતે? દધુર્વિરિચતામ પ્રણયાવલોકે, તો એ હરણીઓ ભગવાનને પોતાની દ્રષ્ટિથી એકી નિવાળી અને પૂજા કરી રહ્યા છે. પૂજા એટલે દ્રષ્ટિ માત્રથી પૂજા. પૂજા એટલે કઈ કંકુ ચોખા ચંદન વગેરે એમ નહીં, પણ દ્રષ્ટિ માત્રથી, એટલે એવી દ્રષ્ટિ હરણ્યા કરે છે કે એમનો પૂજ્ય ભાવ લાગે છે તરવાળી. હવે એનો આખો અર્થ આપણે સમજીએ. આ હરણીઓ મુધમટી છે, છતાં પણ તે ધન્ય છે, કારણ કે વિચિત્ર વેશ ધારણ કરનાર નંદરાયજીના પુત્ર શ્રી કૃષ્ણનું આ હરણીઓ પોતાના પતિ કાળિયાર મૃગો સાથે હોવા છતાં પણ પ્રણય ભરેલી નજરોથી પૂજન કરે છે. એટલે દ્રષ્ટિ કેવી છે? પ્રેમપૂર્વકની દ્રષ્ટિ છે, અને ભગવાનની એવી દ્રષ્ટિ કરે છે કે એમની દ્રષ્ટિથી જાણે કે એ પૂજન કરતા હોય. આ આપણે સામાન્ય શ્લોકનો અર્થ સમજ્યા. હવે એ શ્લોકની સુબોધનીજીમાં જે ગૂઢ ભાવ બનેલા છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મહાપ્રભુજી એવું સમજાવે છે કે પહેલાં આપણે 4 શ્લોકો લીધા ગઈકાલ સુધીમાં, એમાં તો ભગવત સ્વરૂપનું વર્ણન હતું. હવે આજથી 6 શ્લોકો શરૂ કરીએ છીએ, એમાં ભગવાનના 6 ગુણોનું વર્ણન આવશે. અમે કહે છે કે આ મૂઢમતીવાળા જે પશુઓ છે એ પણ વેણુનું નાદ સાંભળીનું પૂજન કરે છે, તો એ ભગવાનનું અહીંયા પહેલું ઐશ્વર્ય ગુણ બતાવે છે. હવે આ મૂઢમતીવાળા હરિણીઓ છે એના નેત્રોથી એ પૂજન કરે છે. નેત્રો કોણ છે? તો જ્ઞાનેન્દ્રિય છે. અને પશુઓ પણ ભલે મૂઢ હોવા છતાં પણ જ્ઞાનમય સાધનથી ભગવાનની પૂજા કરે છે, માટે તે ધન્ય છે. મૂઢ છે છતાં નેત્રોથી પૂજા કરે છે, માટે તે ધન્ય છે. હવે હરણીઓનું ખાસિયત શું છે? તો નેત્રોનું સૌંદર્ય. તમને ખબર છે મૃગાક્ષી, આપણે રાધાજી માટે શબ્દો વપરાય છે, મૃગનયની, મૃગાક્ષી, એવા બધા શબ્દો વપરાયેલા છે. કેમ? તો હરિણીઓનું સૌંદર્ય ક્યાં છે? એમની આંખમાં છે. કોઈ પણની આંખને ઉપમા આપવી હોય તો લગભગ બધા હરણની જ ઉપમા, મૃગાક્ષી અને મૃગનયની શબ્દનો જ પ્રયોગ આપણા કીર્તન સાહિત્યમાં પણ મૃગનયની અને મૃગાક્ષી શબ્દનો પ્રયોગ થયેલો છે. તો એ હરિણીઓનું પોતાનું નેત્રોનું સૌંદર્ય છે ને, એ નેત્રોનું સૌંદર્ય પ્રભુને પ્રેમ ભરી દ્રષ્ટિથી જોઈને અર્પણ કરે છે, અને એ રીતે ભગવાનની પૂજા કરી રહ્યા છે કે છે, માટે હરણીઓ ધન્ય છે. પુષ્ટિ માર્ગે સેવાની ભાવના પાછા મહાપુરુષ આપણને સમજાવે છે કે શ્રી ઠાકોરજીને જે પદાર્થની અપેક્ષા હોય તે પદાર્થનું નિવેદન કરવાનું જ્ઞાન તે ભગવાનનું જ્ઞાન, અને આપણા પદાર્થોમાં આ પદાર્થ સૌથી વધુ સુંદર છે. ઠાકોરજીને વિનય કરવાનું જ્ઞાન એ આપણું જ્ઞાન. એટલે કહેવાનો મતલબ એક જ છે કે ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે, એટલે આપણે પણ એ નક્કી કરવું પડે કે મારા ઠાકોરજીને શું ગમશે. પછી બીજી વસ્તુ, પુષ્ટિ જીવોએ પણ હરિણીઓની જેમ જ્ઞાનમય પદાર્થોથી સેવા કરવી જોઈએ, માટે હરિણીઓ ધન્ય છે. હવે અહીંયા શું કે હરિણીઓ આવી છે ખરી, પ્રભુની પ્રેમભરી દ્રષ્ટિથી અવલોકન કરીને પૂજા તો કરે છે, હરિણીઓ એકલી નથી, સાથે એમના પતિ કૃષ્ણ સાર મૃગો પણ આવેલા છે. વૈષ્ણવ, તમને કદાચ ખબર હશે કે વિશ્વની અંદર ભારત એક એવો દેશ છે કે જ્યાં કૃષ્ણ સાર મૃગો છે, અને જે દેશમાં આપણા સાહિત્યમાં લખ્યું છે કે જે દેશમાં કૃષ્ણ સાર મૃગો હોય એ દેશ પવિત્ર છે કે છે, અને દુનિયાની અંદર કોઈ પણ જગ્યાએ આ કૃષ્ણ સાર મૃગો જોવા મળતા નથી, ભારત સિવાય કે છે. એટલે કૃષ્ણ જેમનો સાર છે એવા હરણો પણ પરમ ભક્ત છે, પણ પતિ સાથે હોવા છતાં હરિણીઓએ ઠાકોરજીની પ્રણયાવલોકનથી પૂજા કરી છે, માટે ધન્ય છે. હવે એમને પતિ બાજુમાં ઊભા છે, તો હરિણીઓ ચિંતા કરતી નથી કે મારા પતિને હું આવું પ્રેમથી જોઉં છું
તો મારા પતિને ગમશે કે નહીં ગમે એ હરિણીઓ ચિંતા. આ જો પુષ્ટિ માર્ગનો એક ગૂઢ સિદ્ધાંત અહીંયા સમાયેલો છે એ હું થોડી આમાં તમને સમજાવું છું. હરિણીઓની જોડે એના પતિદેવો છે, છતાં પણ શ્રી કૃષ્ણને પ્રેમ ભરી દ્રષ્ટિથી નિહાળી રહી છે. પતિની જરાય દરકાર કરતા નથી. મારા પતિને ગમશે કે નહીં ગમે, મારા પતિ મને ફાયરિંગ આપશે એની ચિંતા એને નથી. તો આ એક પુષ્ટિ માર્ગની મુખ્ય લાક્ષણિકતા છે. અમારા પતિઓ હવે જે ગોપીજનો જ્યાં બધું બોલી રહ્યા છે, તો ગોપીજનો શું કહે છે કે ભાઈ આ કમસે કમ મૃગલા તો ધન્ય છે કે જોડે જોડે એના પતિને લઈને કૃષ્ણની પાસે જાય છે કે છે. પણ અમે તો કે છે અમારા પતિઓ એકલા એકલા મનમાં ગાવ ચરાવવા ગયા છે, અમને લીધા વગર ગયા છે કે છે. એટલે અમે તો કહે છે કે એના કરતાં પણ હરિણીઓ કરતાં પણ ગયા કહે છે. હરિણીઓ તો એટલે સારું છે, પતિ સાથે ઠાકોરજીની પાસે જાય છે કે છે. અમે તો દૂર છીએ કે છે, અમારા પતિ એકલા જ ગયા છે ગૌચારણમાં કે છે. તો એવી રીતે એમને પોતાની કમ્પેરિઝન કરીને હરિણીઓને એટલા માટે ધન્ય કહી છે. હવે ઠાકોરજી ગોપો સાથે વંદરાણમાં રમણ કરે છે. હરિણીઓ પોતાના પતિ સાથે વંદરાણમાં ઠાકોરજીની સામે બેસી અને પ્રણામાવલોકન કરે છે. એટલે ગોપીઓ કહે અમે ધન્ય નથી, પણ આ હરિણીઓ ધન્ય છે. હવે બીજું અહીંયા શબ્દ આવે છે ઠાકોરજીએ વિચિત્ર વેશ ધારણ કર્યું છે. તો વિચિત્ર એટલે શું છે કે સર્વ રસોનો જેમાં સમાવેશ હોય એવો વિચિત્ર વેશ છે. એટલે ભગવાનના દર્શન માત્રથી સર્વ રસોનો આવિર્ભાવ થઈ જાય. હવે હરિણીઓ સ્વભાવથી કેવી ડરપોક છે, મૂઢમતી પણ છે અને ડરપોક પણ છે. પછી અત્યારે પોતાનો દૈહિક ધર્મ ભૂલી ગયો અને પોતાના પતિ બાજુમાં છે તો પણ એ ડરપોક સ્વભાવને ભૂલી જઈ છે અને નિડર બની અને કૃષ્ણનું પ્રેમપૂર્વક અવલોકન કરીને પૂજા કરે છે. એટલે અહીંયા પુષ્ટિ માર્ગમાં એ સિદ્ધાંત આપણે સમજાવવામાં આવે છે કે ભક્તો હંમેશા નિડર હોય, એ કોઈનાથી ડરે નહીં ક્યારેય પણ કે છે. તો આ બધા હરિણીઓ કેવી છે, પતિ બાજુમાં ઊભા છે એ પ્રતિબંધની પણ અવગણના કરતી નથી, એટલે સોરી પ્રતિબંધની પણ અવગણના કરે અને ઠાકોરજીનું પ્રણયાવલોકન કરે છે કે છે. માટે હરિણીઓ ધન્ય છે, સમાજની પડેલી જ નથી એ લોકોને કશે કે જેમ ઠાકોરજીને પસંદ થઈને પૂજન કરે છે. અને હરિણીઓએ આવી રીતે સંતોષ વ્યક્ત કર્યો છે કે અમે અમારી ઉત્તમ વસ્તુ શું છે હરિણીઓ પાસે, તો દ્રષ્ટિ. એમનું જે આંખો છે એ દુનિયામાં કોઈની પાસે ભગવાન આપી નથી. એવી આપણે માટે શબ્દ આપણે છે મૃગાક્ષી અને બીજું મીનાક્ષી. મીન એટલે માછલીની આંખો પણ કેટલી સુંદર કહેવાય છે અને મુગલાની આંખો પણ કેટલી સુંદર કહેવાય છે. તો હવે આપણે આ ભાવ થોડાક ડિટેલ્સમાં જવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. તો જ્યારે કોઈ ભક્ત આજકાલની વાત હું કરું ને તો અત્યારે મોટા ભાગે પુષ્ટિ માર્ગમાં સ્ત્રીઓને રસ વધારે પડતો જોવા મળે છે અને એમના પતિદેવો એમને સહકાર નથી આપતા. આ એક એવરેજ કોમન વાત કરી છે મેં તમને. બીજા એક્સેપ્શનલ કેસ જુદી છે, પણ એવરેજ એવું છે કે પુરુષ વર્ગને લગભગ આ માર્ગમાં ખબર રસ નથી પડતો અને સ્ત્રીઓ સેવા માર્ગમાં જોડાયેલી રહી શકે છે. તો આપણને આ કથા સમજાવે છે આપણને કે એવી સ્ત્રીઓએ પતિની ચિંતા કર્યા વગર તમારે ઠાકોરજીની સેવા, કે મહાપ્રભુજીએ આપણને આ બાબતમાં, કે મહાપ્રભુજીને ખબર હશે જ કે કળિયુગ આવી રહ્યો છે અને પુરુષો સ્ત્રીઓને અટકાવશે. તો મહાપ્રભુજીએ આપણને એના માટેની કારિકાઓ લખેલી છે, સરણીમાં પણ લખેલી છે અને પંચશ્લોકીમાં પણ એ જ વસ્તુ બતાવી. 2 વખત મહાપ્રભુજી આ વસ્તુ બતાવી છે. એમાં શું કહે છે મહાપ્રભુજી? ભાર્યાદિ અનુકૂલશ્ચેત કાર્ય ભગવત ક્રિયામ દાસને સ્વયં કાર્યમ પ્રતિકૂલે ગ્રહમ તત્યાગે દુષ્ટમ નાસ્તિ યતો વિષ્ણુ પ્રાણ મુખા. મહાપ્રભુજી એમ કે છે કે ભાર્યા પુત્ર એટલે સ્ત્રી માટે પતિ ને પુરુષ માટે પત્ની તમને અનુકૂળ હોય તો તમારે એની સાથે રહી સહકાર રહીને બંને સાથે રહીને સેવા કરવી, એક વાત છે. પણ જો એમને રસ નથી પડતો એમ સેવામાં, પણ તટસ્થ હોય, તમને પ્રતિબંધ નથી કરતા, તો તમારે એમની રીતે એમનું કામ કરવા દેવાનું, તમારે તમારી રીતે સેવા કરવાની કે છે. આ મહાપ્રભુજી બીજો ઓપ્શન આપ્યો છે. પણ ત્રીજો ઓપ્શન આપ્યો છે, પણ જો તમારા સેવામાં પ્રતિબંધ કરતા હોય, તમારી વિરુદ્ધમાં પડતા હોય કે એની સેવા નથી કરવાની હોય ઘરમાં, એવો પ્રતિબંધ આવે તો મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે પ્રતિકૂલે ગ્રહમ તમે એમનો ત્યાગ કરો કે છે.
મહાપ્રભુજી એવા પતિ કે પુરુષનો કે સ્ત્રીનો ત્યાગ કરવાનું કહે છે. કેમ કહે છે? તત્યાગ એ દુષ્ટમ નાસ્તી, અને એનો ત્યાગ કરવામાં તમને કોઈ દોષ નહીં લાગે, કારણ કે એ લોકો ભગવાનથી વિમુખ છે. ભગવાનથી વિમુખનું તજ મન હરિવિમુખન કો સંગ, આપણે સુરદાસજી કહી ગયા છે ને, તજ મન હરિવિમુખન કો સંગ. એવા હરિથી વિમુખ હોય એ લોકો જોડે તમારે ગમે તેટલા સાચા સ્નેહી હોય તો પણ સાચા સ્નેહી કહેવાય નહીં. અને આ વસ્તુમાં આપણે જે પંચશ્લોકીમાં પણ સમજાય, બેઠી વસ્તુ કીધી છે, અને સ્વરનિર્ણયની કારિકામાં પણ આ વસ્તુ કીધી છે. 231 નંબરની આ કારિકા હું બોલું છું એ છે. હવે આપણને ભાગવતની અંદર પણ આના બાબતમાં તમને એક્ઝામ્પલ જોવા મળશે. આજે આ છે ને સિદ્ધાંત છે ને, એ સૂક્ષ્મ સિદ્ધાંત સમજવાની જરૂર છે કે આપણો માર્ગ છે ને, પુષ્ટિ માર્ગ, એ કૃષ્ણ સેવાને ખૂબ પ્રાધાન્ય આપે છે. હવે આમ તો કેટલાક દલીલો કરે છે પુરુષો, પર્ટિક્યુલરલી પુરુષો એવી દલીલો કરે છે કે ભાઈ પતિ પરમેશ્વર, એટલે સ્ત્રીઓએ કૃષ્ણની સેવાની કે અમે તો પરમેશ્વર છીએ, એટલે જે રીતે પેલા રાજા કહે છે ને કે અમે તો રાજા, એટલે રાજા એટલે ઈશ્વરનો અંશ છે, એટલે પ્રજાએ અમારી રાજાની પૂજા કરવાની. પેલા વેનમાં એવું અંગનો પુત્ર વેન, એમાં આ બધું આવ્યું હતું. એવી રીતે પતિદેવોને પણ એમ લાગે છે કે અમે તો પરમેશ્વર છીએ, પતિ પરમેશ્વર. પણ વસ્તુ સ્થિતિ એવી છે કે પતિ પરમેશ્વરનો જે સિદ્ધાંત આપણને આપવામાં આવેલો છે એ વૈદિક મર્યાદા, એ વૈદિક સિદ્ધાંત છે. અને પુષ્ટિ માર્ગ છે એ લૌકિક વૈદિકથી પરનો માર્ગ છે. એ વૈદિક મર્યાદાઓને જો તમે ફોલો કરશો તો એનું ફળ છે સ્વર્ગ, વેદોનું ફળ છે સ્વર્ગ. અને ભગવત ધર્મનું આચરણ તમે કરશો તો એનું ફળ છે ભગવત ધામ. એટલે આપણા ત્યાં વૈદિક મર્યાદાઓ, એટલે કે પરમાનંદ વેદ સાગર કી મર્યાદા ગઈ તૂટ, આપણને શા માટે સમજાવવામાં આવ્યું છે? એ જ વસ્તુ છે કે કોઈ પણ પ્રકારના પ્રતિબંધો સેવામાં આવતા હોય તોય પણ જરાય નીડર બની જવાનું, અને કૃષ્ણ સેવા કદાપી છોડવાની નહીં, અને કહી દેવાનું પોકારીને કે અમે કૃષ્ણના દાસ છીએ, કૃષ્ણની સેવા એ અમારું જીવન છે. ગમે તેવો પ્રતિબંધ આવે તો એને ભૂલી જવાનું, ચિંતા કરવાની નહીં. અને એક વસ્તુ સમજો, કાંઈ માટે હું પોતે અંગત રીતે એવું માનું છું કે જેને કૃષ્ણની સેવા કરવી છે, જેને કૃષ્ણમય જીવન જીવવું છે, એને ભગવાન હંમેશા સહાય કરે છે. તમારા પાસે ગમે તેટલા શારીરિક પ્રતિબંધો હોય, આર્થિક પ્રતિબંધો હોય, કૌટુંબિક પ્રતિબંધો હોય, સામાજિક પ્રતિબંધો હોય, ગમે તેટલી તકલીફો આવતી હોય, પણ ગેરંટી સાથે તમને કહું છું કે તમારો હૃદયનો તલસાટ હશે બરાબરનો કે પ્રભુ આ જીવનમાં જ તારી પ્રાપ્તિ કરવી છે, હવે આ જીવનમાં બહુ સમય બગાડ્યો છે, હવે મારો સમય બગાડવો નથી, તો હું તમને તમારા હૃદયમાંથી આર્તનાદ નીકળવો જોઈશે તો પ્રભુ ચોક્કસ સહાય કરશે અને ગમે તેવા સંકટોમાંથી પાર નીકળશે. હવે એના માટે ભાગવતના એક્ઝામ્પલ આપણે જોઈએ. જો ભાગવતમાં ચોખ્ખું આપણને બતાવે છે કે જ્યારે અક્રૂરજી કૃષ્ણને લેવા, બલરામને લેવા માટે ગોકુળ આવ્યા છે મથુરાથી, કંસના કહેવાથી. હવે સાંજના સંધ્યાકાળે અક્રૂરજી પધારે છે. આખા ગામમાં વાત ફેલી ગઈ છે, અક્રૂરજી આવી ગયા છે. ગોપીજનો બેબાકડા બની ગયા છે. ગોપીજનો આખી રાત ઊંઘ્યા નથી. સવાર થઈ છે, કૃષ્ણ બલરામ તૈયાર થઈ ગયા છે, રથમાં ગોઠવાઈ ગયા છે, ગોપ સખાઓ ગાળાઓમાં ગોઠવાઈ ગયા છે. ગોપીજનો ભેગા થયા, ગોપીજનો અંદર અંદર વાતો કરે છે. અરે આ કૃષ્ણ તો અમને છોડીને જઈ રહ્યા છે કે છે, તમે અટકાવો એને. કોણ કોણ કે છે? અત્યારે તો અમે આ વડીલો અને બંધુઓની પણ આમન્ય રાખવાના નથી, અને કૃષ્ણને જઈને રોકી દઈશું અમે. કે એમ લખ્યું છે, શ્લોક છે ભાગવતમાં, નિવારયામ સમુપિત્ય માધવમ કિમનો કરિષ્યન કુલવૃદ્ધ બાંધવા મુકુંદ સંગાત નિમિષાર્ધ દુસ્તજાન દૈવને વિધ્વંસ દીન ચેતસા. ગોપીજનો અને હિંમત ખુલી ગઈ છે અત્યારે. એ કહે છે કે આપણે, કહે છે ગોપીજનો અંદર, કહે છે આપણે જઈને માધવને અટકાવી દઈએ. કે છે આ આપણા વડીલો શું કરી લેવાના છે, આપણે શું બગાડવાના છે? કે છે આપણે જઈને અટકાવી દઈશું એમને,
તો આ વડીલો આપણું શું બગાડવાના? જો અત્યારે નહીં અટકાવીએ તો રથ જતો રહ્યો તો પછી આપણી વાત કોણ કરશે? કૃષ્ણને કહે છે મુકુંદ સંગાત નિમિષાર્ધ દુસ્તજ્જાત. આ મુકુંદ ભગવાન સાથેનો અમારો જે અડધી ક્ષણનો પણ સંગ અમે છોડી શકીએ તેમ નથી. ને એ કૃષ્ણ અત્યારે કાયમ માટે એમને છોડીને જતો રહે છે કે જેમ, તો આપણે ચલો પેલા અટકાવી દઈએ કે જેમ વડીલોની ચિંતા નથી કરવાની જરૂર કે છે. બતાવો જે ગોપીજનો બધાને આમન્ય જાણતા હતા એ ગોપીજનોમાં આજે હિંમત ખુલી ગયેલી છે. આ એક વસ્તુ આપણને સમજાવે છે કે ભક્તિની પાસે નિડરપણું જોઈશે, હિંમત જોઈશે. બીજો પ્રશ્ન, મીરાબાઈ રાજઘરાણામાં જન્મેલા, ઘણો ત્રાસ રાણાએ આપ્યો છે. શું એના પતિએ નહીં, દિયરે, તો પણ એને કહી દીધું મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. એની જરાય ચિંતા કરી છે કે હું રાજઘરાણું મારે આમને જાળવી પડશે. હું સાધુ સંઘ બેઠ મીરા સાધુ સંઘ રોઈ, આમાં જે કંઈક ભજનમાં આવે છે. તો મીરાબાઈએ લાશ શરણને નેવે મૂકી દીધેલી કે છે. પછી રાસપિંજયદાનો પ્રસંગ તમે જુઓ. રાસપિંજયદામાં જ્યારે ભગવાને વેણુનાદ કર્યો છે ત્યારે ગોપીજનો ભગવાનનો વેણુનાદ સાંભળીને વનમાં જવા નીકળ્યા છે. એમના બંધુ બાંધવ પતિ લોકોએ એમને રોકવા પ્રયત્ન કર્યો છે પણ નથી રોકાયા. બધા પ્રતિબંધોની અવગણના કરી છે. ગોપીજનોએ પોતાના પતિદેવોની પણ અવગણના કરી છે, બધાની અવગણના કરી છે. અને ચોગાડે ભગવાને જ્યારે જે દિશામાંથી વેણુનાદ આવતું હતું તો પહોંચી ગયા. હવે ભગવાન એમને સમજાવે છે કે અડધી રાતનો સમય છે, આર્ય નારીએ પોતાના પતિનો ત્યાગ ના કરવો જોઈએ. ધર્મ સમજાવવામાં આવે છે અને ગોપીજનો સામે જવાબ આપે છે કે પ્રભુ તમે અમને ધર્મ સમજાવો છો પણ તમે પતિની વાત કરો છો કે તો આ જન્મના મારા પતિ છે, તમે તો જન્મના મારા પતિ છો, તો જન્મના પતિની ચિંતા અમે કરીએ કે આ જન્મના પતિની ચિંતા અમે કરીએ? એવું સમજાવે છે કે નથી સમજાવતા? રાસપિંજયદામાં આવશે બધું. તો ભગવાનને પણ દલીલબાજીમાં ગોપીજનો હરાવી દે છે. એટલે ભગવાનને પણ એની જોડે પછી રાસનું સુખ આપવું પડે છે. આવો એક બીજો પ્રસંગ, વિપ્ર પત્નીઓ. ભગવાનને જ્યારે જંગલમાં વનમાં ગાયો ચલા ભૂખ લાગી હતી, ગોવાળિયાને મૂક્યું કે જાઓ તમે જઈને બ્રાહ્મણો પાસેથી અન્ન લઈ આવો. બ્રાહ્મણો એકદમ મશગુલ હતા, ગોવાળિયાની વાત ના સાંભળી. ગોવાળિયા પાછા આવ્યા છે. કૃષ્ણને કીધું જો કોઈ વાત સાંભળતું નથી. કૃષ્ણ કહે સાવ તમે એ બ્રાહ્મણોની પત્નીઓ તંબુમાં બેઠી છે ને એમને તમે કહો કે છે. ગોવાળિયા પાછા આવ્યા છે. બ્રાહ્મણની પત્નીઓને કીધું છે કે અહીંયા નજીકમાં કૃષ્ણ બલરામ આવ્યા છે અને ભૂખ્યા થયા છે અને તમે એમના માટે ભોજન લઈને પધારો કે છે. વિપ્ર પત્નીઓને આનંદ થઈ ગયો. અરે જેની વાતો અમે આટલા વખતથી સાંભળતા હતા કૃષ્ણ અને બલરામ, એ ગૌચારણ કરતા નજીકમાં જ આવી ગયા છે. આજે અમારું ભાગ્ય ખુલી ગયું. 4 પ્રકારના વ્યંજન તૈયાર, અનેક પ્રકારની થાળીઓમાં 4 પ્રકારના વ્યંજન તૈયાર કરી અને બધા વિપ્ર પત્નીઓ ભગવાનને જમાડવા માટે નીકળી પડી છે. તો પેલા બ્રાહ્મણોએ એમને રોકી છે, નથી જવાનું કે છે. અહીંયા બેસવા કે યજ્ઞ ચાલે છે કે જેમ આ બધું અમારે યજ્ઞમાં હોમવા જોઈ શકે છે. વિપ્ર પત્નીઓએ દરકાર નથી કરી, ના પાડી દીધી છે. અમે તમારી વાત નહીં સાંભળીએ કે છે. અમારા પ્રભુ જેના માટે જન્મ લીધો છે એ કૃષ્ણ બલરામ તો નજીક આવીને બેઠા છે કે છે અને પાછા ભૂખ્યા છે. સામેથી અમારી પાસે માગણી કરી છે ભોજનની. તો એ વિપ્ર પત્નીઓ પોતાના પતિદેવોને ગણકારે નથી. તો આ માર્ગની અંદર આ કૃષ્ણ સેવાનો આ જે માર્ગ છે ને એમાં કોઈ પણ પ્રતિબંધ તમને જો નડતો હોય તો પ્રતિબંધનો ત્યાગ કરવાનો મહાપ્રભુએ સમજાવ્યું છે આપણને. પણ ચિંતા કરવાની, પણ કૃષ્ણ તો ક્યારે છોડવાના નહીં. કારણ કે કૃષ્ણ જ આપણું સર્વસ્વ છે, એટલું માની લેજો. પછી બીજી વસ્તુ જે મહાપ્રભુએ કારિકા પણ લખી છે આ બાબતમાં, કાલાદિતુન પર્યંતા ને સેવ્યા મુક્તિ મિચ્છતા. ભગવાનની જે સેવા કરવા બેઠું છે એ ભગવાન સિવાય બીજા કોઈ સેવાનો માન જ નહીં. કાલાદિતુન પણ કાલથી માંડીને ઘસનો તલસ સુધી કૃષ્ણની સેવા નહીં કરવાની, માત્ર કૃષ્ણ. કેમ? તો કૃષ્ણ સેવામાં બધી જ સેવા આવી જાય છે. એ કૃષ્ણને ભોગ આરોગાવશો તો આખા વિશ્વને ભોગ આરોગાવવા બરાબર. ભગવાનના ઉદરમાં કોટી બ્રહ્માંડો છે. આ માર્ગની અંદર તમે જુઓ આપણામાં ભોગનું આટલું બધું મહત્વ છે. કેમ છે મહત્વ? એનું કારણ આ છે. તો આવી રીતે આપણને આ હરિણીઓના માધ્યમથી મહાપ્રભુજી સમજાવે છે કે એમના પતિઓ જોડે છે
તો પણ એમને કૃષ્ણની જ દરકાર, કૃષ્ણની પૂજા કરી છે, પણ બીજી કોઈ ચિંતા કરતા નથી. પછી બીજી વસ્તુ એ છે કે આનો પછી બીજો શ્લોક એવો લીધો છે, કૃષ્ણમ નિરીક્ષ્ય વનિતોત્સવ ચારુ વેશમ શ્રુત્વા ચતક્વનિત વેણુ વિચિત્ર ગીતમ દેવ્યો વિમાનગત સ્મરણુન્ન સારા બ્રશ્યત પ્રસૂનકબરા મુહુર્વિનિવ્ય. પહેલામાં હરિણીઓની એક અગત્યની વાત પાછી રહી ગઈ કહેવાની, કે હરિણીઓની પાસે જે વસ્તુ હતી એમની આંખો હતી સુંદર. તો ભક્તની પાસે ભગવાનને સેવા કરવા માટે શું જોઈએ? તો ભગવાન એને જે ઉત્તમ પ્રકારની એક્સપર્ટાઇઝ આપેલી હોય એ કળાનો સેવામાં વિનિયોગ. આજે આપણે સેવા કરતા હોઈએ, સરદાસર ભાવીને ભજન રજાતી, પણ એમાં આપણે ભલે બોલીએ છીએ બધું બરાબર છે, પરંતુ હકીકતમાં તમે કોઈ પણ દેવસ્થાનમાં જાઓ, આપણા મોટા મોટા મંદિરો છે, એમાં તમે જુઓ તો શાકગરિયાની સેવા જુદી હોય, જલગરિયાની સેવા જુદી હોય, દૂધગરિયાવાળાની સેવા જુદી હોય, ફૂલઘરની સેવા જુદી હોય. તો એની જે એની એક જ વ્યક્તિ બધી જ સેવા કરે એ તો આપણા ઘરમાં ચાલે, ઘર સેવામાં ચાલે, પણ ત્યાં આગળ એ ના ચાલે. એટલે એમાં પછી શું છે કે જેની જેમાં એક્સપર્ટાઇઝ હોય એ સિવાય મારા શ્રી આચાર્યશ્રી જે હોય એ એને સોંપતા હોય છે. એવી રીતે માનો કે આ ભગવત ધામનો જીવાત્માનું આ પૃથ્વી પરનો કાળ પૂરો થયો અને ભગવત ધામમાં ગયો, તો ભગવત ધામમાં ગયા પછી પણ ત્યાં એની જે પ્રકારની એનું વલણ છે, એનું વર્ણન ભગવાને કરેલું છે, એ પ્રકારની સેવા તગાડે એને બતાવવામાં આવે છે. બધા જીવોને બધા જ પ્રકારની સેવા રોજીરોજ ન મળે, કારણ કે એ તો એની એક્સપર્ટાઇઝ હોય એ પ્રકારનું વલણ જોઈએ, એનું વલણ જોઈએ, એ વસ્તુ છે. તમે જો મહાપ્રભુજીના સમયમાં પણ પુરાણમાં ક્ષત્રિય આવ્યો છે તો એની દ્રવ્ય સેવા મહાપ્રભુએ અંગીકાર કરી છે. અને પેલું હીરામણી આવ્યો છે આગ્રાનો કારીગર, તો એની પાસેથી નકશા તૈયાર કરાવડા છે. તો જેની જેમાં એક્સપર્ટાઇઝ છે એ સેવા મહાપ્રભુજીએ ઠાકોરજી અંગીકાર કરી. કૃષ્ણદાસ અધિકારી હતા તો કૃષ્ણદાસ અધિકારી પાસે અધિકાર એને બતાવ્યું છે, પણ સેવા કીર્તન સેવા તો કરી જ, પણ સાથે ઉપરાંત એમની પાસે એક્સપર્ટાઇઝ હતી એટલે અધિકારપણું પણ એમની પાસેથી લીધું છે. પણ જ્યારે બીજા અસખાઓ ભગવતીઓ છે એની પાસેથી ફક્ત કીર્તન સેવા લીધી છે. એટલે આ બધી વસ્તુઓ છે કે ભગવાને તમને જે કંઈ પણ એક્સપર્ટાઇઝ આપેલી હોય એની કૃષ્ણ સેવામાં વિનિયોગ કરો. એ પણ આપણને હરનાના એક્ઝામ્પલ પડી જાય કે એની પાસે સારામાં સારી આંખો હતી, એટલે આંખોથી પ્રણય ભરેલી આંખોથી એ ભગવાનની પૂજા કરે છે. એટલે આપણને જે કંઈ બી એક્સપર્ટ, પણ મુશ્કેલી ક્યાં છે કે અત્યારે જેની પાસે કોઈ એક્સપર્ટાઇઝ સારી હોય તો એનો એ આર્થિક ઉપાર્જન કરવામાં જ ઉપયોગ કરી નાખે છે. એટલે જે લાગે કોઈ સંગીતમાં ઘણી માસ્ટરી હોય તો સંગીતની માસ્ટરી તમે ઠાકોરજી આગળ રીઝવ્યો, ભગવાન તો સંગીતના રસિયા છે. તમે સુંદર સુંદર પદોનું ગાન ભગવાનની સામે કરશો, તમારો કંઠ ભગવાને સરસ આપેલું હોય અને સુંદર સુંદર કંઠોનું ગાન કરશો તો ભગવાન રાજી થઈ જશે, પસંદ થઈ જશે. પણ એ જ કંઠ સરસ આપેલો હોય અને પછી તમે સ્ટેજ પ્રોગ્રામ બધા બનાવતા જતા રહો અને ત્યાંથી પછી પોતાની પ્રતિષ્ઠા વધારવા પ્રયત્ન કરો, પૈસા મેળવવા પ્રયત્ન કરો, એ કળાનો કોઈ અર્થ, એ કળાનો દુરુપયોગ તમે કર્યો છે એમ કહેવાશે. ચલો વિષ્ણુ, આપણે પેલું આ દિવ્યવાળો અપ્સરાવાળો શ્લોક છે એ લેતા હતા, એ જોઈ લઈએ. હવે એમાં એવું કહેવામાં આવે છે કે જેમ કૃષ્ણ નિરીક્ષ્ય એટલે શ્રી કૃષ્ણને સારી રીતે જોઈને, વનિતોત્સવ ચારુવેશમ એટલે વનિતાઓ જે તગાડે આવી છે દેવાંગનાઓ, એના મનમાં ઉત્સવ થાય એવો સુંદર વેશ ધારણ કરનારા પ્રભુ, સુતવા એટલે કે સાંભળીને, તત વનિત વેણુ વિચિત્ર ગીતમ ભગવાને જે વેણુના વિચિત્ર ગીતો ગાયા એની વાત અહીંયા કરવામાં આવી છે. પછી દેવ્યો વિમાન ગતય, વિમાનમાં જતી દેવ્યો એટલે દેવીઓ એટલે કે દેવાંગનાઓ અત્યારે વિમાન ગતય એટલે વિમાનો જઈ રહી છે. સ્મરણુન્ન સારા એટલે એ બધી જે દેવીઓ વિમાનમાં જઈ રહી છે, ભગવાનનું વેણુ ગીત, બે વસ્તુ છે, એમને ભગવાનના દર્શન કરી, કૃષ્ણ નિરીક્ષ્ય, અહીંયા શબ્દ વાપરે છે કૃષ્ણ નિરીક્ષ્ય, એટલે કૃષ્ણને જોયા પણ છે એમને.
અને વેણુનાદ એમના કાને પડ્યો છે, બે વસ્તુ થઈ છે. એટલે દર્શન અને શ્રવણ, એટલે એમનું શું થયું, એમનું કામથી વિવેક હણાઈ ગયો. સ્મર એટલે કામ, એમનામાં કામનો આવે વધી ગયો, એટલે વિવેક હણાઈ ગયો કે હું તો અપ્સરા છું, હું તો દેવાંગના છું, અને આ કૃષ્ણની જોડે હું શુક્ર આટલી બધી આકર્ષિત થઈ ગઈ છું. એ વિવેક એનો જતો રહ્યો. ભ્રશ્યત પ્રસૂન કબરા મુમુહુર વિનિભ્ય, એટલે એનો અર્થ શું અર્થ કે ભ્રશ્યત પ્રસૂન કબરા, એટલે એમના મસ્તકમાં જે અંબોડામાં ફૂલ લગાવેલા હતા એ બધા ધીરે ધીરે ખરવા મળ્યા છે. ભાન ભૂલી ગયા છે. હવે એમની ચોલીનું બંધન હતું એ ઢીલું થઈ ગયું છે કે છે, અને એ દેવાંગનાઓ મૂર્છિત થઈ ગઈ છે. તો આ ભગવાનનું સ્વરૂપનું વર્ણન, સ્વરૂપનું દર્શન અને વેણુનાદની અસરો, તો એ છેવટે દેવાંગનાઓ મૂર્છિત થઈ ગયેલી છે કે છે. આપણે આખો શ્લોકનું ભાષાંતર જોઈએ. વણિયોતાના મનમાં ઉત્સવ થાય એવા સુંદર યશવાળા શ્રી કૃષ્ણનું સારી રીતે દર્શન કરીને અને એમને વગાડેલી વેણુના વિચિત્ર ગીતને સાંભળીને વિમાનમાં જતી અપ્સરાઓ કામથી વિવેક ભૂલી ગઈ. એક અક્ષર એની અસરો કીધી, એક તો પહેલી એ વિવેક ભૂલી ગઈ છે, બીજું એમના અંબોડાના ફૂલ સરી પડ્યા છે, ત્રીજું એમના ચોલીના બંધન ઢીલા થઈ ગયા છે, અને ચોથું એ મૂર્છિત થઈ ગઈ છે. એટલે એની 4 પ્રકારની અસરો અહીંયા આપણને બતાવવામાં આવેલી છે. હવે એનું આપણે સુબોધની લઈએ તો અહીંયા આ શ્લોકમાં ભગવાનના પહેલો શ્લોક તેમાં ઐશ્વર્ય ધર્મનું નિરૂપણ હતું. આમાં ભગવાનના વીર્ય ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ દેવાંગનાઓ દેવલોકમાંથી આવેલી છે, વિમાનમાં ગતિ કરે છે, શાશ્વત એવો. તો તમને ખબર હશે કે જે સ્વર્ગમાં દેવો છે કે અપ્સરાઓ છે એ બધા યુવાન જ હોય, એમની વૃદ્ધાવસ્થા આવતી જ નથી. આમ છતાં વેણુનાથથી અત્યારે બધી મોહ પામી ગઈ છે. અંદરના બહારના બધા બંધનો છૂટી ગયા, કે ભગવાનના દર્શન જ એવા છે કે માણસને બધો પ્રતિબંધ દૂર કરાવી દે છે. અરે જે અહિક અને પારલૌકિક આસક્તિ છૂટી ગઈ છે કે છે. પછી આ જે શ્રી કૃષ્ણ જે સ્ત્રી ગુઢ ભાવાત્મક સદાનંદ તત્વ છે, એટલે સ્ત્રીઓના ઉદ્ધાર માટે પ્રભુ પ્રકટ થાય. એટલે ભગવાને આપણે જોઈએ ને તો વ્રજમાં બધાનો ઉદ્ધાર તો કર્યો છે, પણ ગોપીજનોનો વિશેષ એટલે માટે ગોપી પ્રેમની જ આપણે મહત્તા વધારે પ્રતિકાઈએ છીએ કે સ્ત્રીઓના ઉદ્ધાર માટે પ્રભુ પ્રકટ થયા છે. પછી અપ્સરાઓએ આ બધું દિવ્ય દ્રષ્ટિથી જોઈ લીધું. હવે લખે છે કે અહીંયા વનિતોત્સવ, વનિતા શબ્દનો 2 અર્થ કરવામાં આવેલા છે. એક તો અર્થ એવો કરવામાં આવેલો વનિતાનો કે શ્રી ઠાકોરજી માટે પોતાનું સર્વસ્વ ત્યાગ કરીને વનમાં જે પુરુષો જાય એને વનિતા કહે છે. બોલો, એક અર્થઘટન મહાપુરુષ કેવું કર્યું છે કે બધું ત્યાગ કરી અને વનમાં જે પુરુષો જાય એને વનિતા કહેવામાં આવે છે. અને બીજો અર્થ કેવો કીધો છે કે યૌવનને જે પ્રાપ્ત થઈ જે સ્ત્રીઓ એને પણ વનિતા કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે વનિતા એટલે સ્ત્રીઓ અર્થ કરીએ છીએ, પણ યુવાન સ્ત્રીઓ હોય એને વનિતા છે, ગરડી સ્ત્રીઓને વનિતા કહેવાતી નથી. હવે કોટી કંદર્પના લાવણ્યને પણ શરમાવી એવા શ્રી ઠાકોરજીના સ્વરૂપથી આ દેવાંગનાઓ મોહિત થઈ ગઈ છે, એમનામાં કામનો ઉદય થઈ ગયો છે. હવે તમને ખબર છે ને કે ભગવાનનું સ્વરૂપ કેવું છે, તો કોટી કંદર્પને લજાવે એનું મુખડું, આપણે દયારામના એક પદમાં બોલીએ છીએ ને. અને બીજું એક પણ આપણે કહીએ છીએ કે આજ નંદલાલ મુખચંદ નૈન્ય રકમ પરમ મંગલ ભયો ભવન મેરે. એમાં શું આવે છે? કોટી કંદર્પ લાવણ્ય એકત્ર કરું વારું તવહી જબ નીરે ઘેરે. ભગવાનનું સૌંદર્ય કેવું છે? કરોડો કામદેવના સૌંદર્યને પણ ભેગું કરીએ ત્યારે પણ એને ઝાંખું પાડી દે ને ઘેરે, કંઈક એના જેવું થાય એમ. કરોડો કામદેવનું સૌંદર્ય પણ આગળ ઝાંખું પડે છે, એવું ભગવાનનું સૌંદર્ય છે. અને આપણા પુષ્ટિ માર્ગમાં તો એવા ઘણા પ્રસંગો છે કે ભગવાનના, દાખલા તરીકે નંદાસની વાત આપણે કરીએ તો નંદાસ ક્ષત્રાણીના મુખ જોવામાં આસક્ત થઈ ગયા હતા, પણ ગુસાઈજી તો ખબર પડી ગયેલી કે આને તો ક્ષત્રાણીના
મુખ જોયા વગર ચેન પડતું નથી, પણ એનાથી વધારે સૌંદર્યના દર્શન થાય તો એ ક્ષત્રાણીને ભૂલી જશે. એટલે મહાપ્રભુ ગુસાઈજીએ એને પોતાનામાં પૂર્ણ પુરુષોત્તમનું દર્શન કરાવી લીધા. એટલે એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ પેલી ક્ષત્રાણીનું સૌંદર્ય તો નિગાડ ફિક્કું પડે છે. એટલે ત્યારથી એ ગુસાઈજીના સેવકને અષ્ટકામાં આવી ગયા છે. એવો બીજો પ્રસંગ પણ આપણા ત્યાં આગળ છે. રસખાન પણ સૌંદર્ય પીપાસુ હતા અને તો દિલ્હીમાં રહેતા હતા. પણ કોઈ એને કીધું અલા ગિરિરાજજી પર તો જે ગોવર્ધનાજી છે ને એ તો આ બધાને ઝાંખા પાડીને એવું સૌંદર્ય છે એની પાસે. કે છે આવ્યા છે અહીંયા દર્શન કર્યા છે ગિરિરાજજીના, શ્રીનાથજી બાવાના, અને કાયમ માટે રોકાઈ ગયા, પાછા પોતાના ઘરે ગયા નથી. તો જે લોકો સૌંદર્યના ઉપાસક છે એ લોકોને પણ ઠાકોરજીના સૌંદર્યથી વધીને દુનિયાનું કોઈ સૌંદર્ય નથી કે છે. હવે આ પુષ્ટિ માર્ગ છે ને એ ગુઢ સ્ત્રી ભાવ સ્વરૂપનું નિરૂપણ મહાપુરુષે સમજાવ્યું છે. શું છે? પુભાવનું નિવારણ અને સર્વ સમર્પણાત્મક સ્ત્રી ભાવનું ઉદ્દીપન એ ઠાકોરજીના વનિતોત્સવ ચાલુ વેશનું પ્રયોજન છે. અહીંયા શું છે કે આ માર્ગમાં જે આવશે એને પુભાવ જતો રહેવો પડશે. કે છે પુરુષ ભાવ હોય ભંગ. પરમાનંદાસને એક પદ્મ કીધું છે ને કે પુરુષ ભાવ હોય ભંગ. તો અહીંયા આ વ્રજની અંદર શ્રી કૃષ્ણ જ એક પરમ પુરુષ છે, બાકી બધી ગોપીઓ જ છે. તો પુભાવનું નિવારણ કરવાનું છે અને સર્વ સમર્પણાત્મક સ્ત્રી ભાવનું ઉદ્દીપન થવું જોઈએ. કે કૃષ્ણ મીરાબાઈનો કિસ્સો જાણીતો છે ને. મીરાબાઈને સપનામાં ભગવાને આજ્ઞા કરી મેવાડનો ત્યાગ કરી અને વંદરાવન જા, અને વંદરાવનમાં જીવ ગોસ્વામી તારા ગુરુ બનાવ. મીરાબાઈ અથડાતા કૂટાતા કેટલા દિવસોની રજડ બાદ પછી અહીંયા આવ્યા છે વંદરાવનમાં. જીવ ગોસ્વામીને શોધી કાઢ્યા કે આ બિરાજે છે ઝૂંપડીમાં. જીવ ગોસ્વામી એટલે સનાતન ચૈતન્ય સંપ્રદાયના 6 ગોસ્વામીઓના એક, અને રૂપ ગોસ્વામી સનાતન ગોસ્વામીના ભત્રીજા. આજે પણ જીવ ગોસ્વામીની જે સેવ્ય સ્વરૂપ છે રાધા દામોદર, આજે પણ વંદરાવનના દર્શન થાય છે. એ જીવ ગોસ્વામીનું સેવ્ય સ્વરૂપ છે. એ મંદિરમાં તમે કદીક ને ક્યારેક દર્શન કરવા વંદરાવન ગયા હોય, રાધા મંદિર દર્શન કરો તો અવશ્ય યાદ રાખી તો એક શિલા આજે પણ એના દર્શન થાય છે. એ શિલાના દર્શન અવશ્ય કરજો. એ શિલા ભગવાને સ્વયં સનાતન ગોસ્વામીને એમની વૃદ્ધ ઉંમર થઈ ગઈ તેના શિલા આપી હતી કે તું આની પરિક્રમા કરજે તો ગિરિરાજીની પરિક્રમા કરવા બરાબર છે. એટલે અમે લોકો જ્યારે રાધા દામોદરના મંદિરમાં જઈએ ને અને ગિરિરાજીની શિલા તો અમારી નિજ મંદિરમાં છે, પણ આખા મંદિરની પરિક્રમા કરી લઈએ એટલે ગિરિરાજીની પરિક્રમા થઈ જાય. એ શિલા પર બધા ચિહ્નો છે, ચરણ ચિહ્નો છે, મુકુટનું ચિહ્ન છે, બંસરીનું ચિહ્ન છે, બધા ચિહ્નો છે. એ મુખ્ય ચિહ્ન કશો ને તો એ એના પર વસ્ત્ર ઢકેલી હોય છે શિલા, એ વસ્ત્ર હટાવીને દર્શન કરાવશે મુખ્યજી. તો એ જીવ ગોસ્વામીને મળવા માટે મીરાબાઈ જ્યારે ગયા અને જીવ ગોસ્વામીના સેવકો બહાર ઊભા હતા, એમને કહી દીધું કે અમારા ગુરુદેવ કોઈ સ્ત્રીનું મોઢું જોતા નથી. આવું તો કહી દીધું તો મીરાબાઈએ તરત જ એમના સેવકોને કહ્યું કે જાઓ અંદરજીને કોણ. પેલા તો કીધું કે મેવાડથી મીરા આવી છે. ના એટલે બીજી વખત કેળવ્યું, હું તો માનતી હતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક, વંદરાવન વસી હજી પુરુષ રહ્યા છો, ધન્ય તમારો વિવેક. આવું કહ્યું મીરાબાઈએ અને તરત જીવ ગોસ્વામી ઝૂંપડીમાંથી બહાર આવ્યા છે. અને જે કોઈ સ્ત્રીનું મોઢું જોતા હતા એ જીવ ગોસ્વામી મીરાબાઈનો હાથ પકડી અને ઝૂંપડીમાં લઈ ગયા છે. તો આ વંદરાવનની ભૂમિમાં ભગવાન કૃષ્ણ એક જ પુરુષ, બાકી બધી ગોપીઓ છે. કે છે હવે આપણા જે દેવાંગણાની વાત કરતા મેં એક જ વાત છેલ્લે કરી દઉં કે દેવાંગણાઓ અહીંયા વિમાનમાં આવી હતી એટલા માટે આવી હતી એમ જોડે એમના પુરુષો નથી. એ એમના પુરુષો બધા ભગવાનની લીલામાં સહભાગી અમારે ગોવાળિયા બનીને આવ્યા છે. અત્યારે દેવાંગનાઓ પોતાના પતિ જે ગોવાળિયા બનીને ભગવાનની પાસે આવે છે એને મળવા આવી છે, પણ એ ભૂલી ગઈ કે અમે શા માટે અહીંયા વિમાનમાં આવ્યા છીએ. કૃષ્ણનું સ્વરૂપ જોયું, કૃષ્ણની વેણુનાદ સાંભળ્યું એટલે એમને ભૂલી ગઈ અને મૂર્છિત થઈ ગઈ છે. ચલો વિષ્ણુ, હવે પછીનો શ્લોક આપણે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું અને આગળ વાત કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ.
જે જે શ્રી ગોખલેશ, જે જે શ્રી ગોખલેશ, જે જે શ્રી ગોખલેશ. હેલો, હા બોલો. હા બોલો બોલો. રાધા દામોદર, રાધા દામોદરનું મંદિર